ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓના ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી। તબક્કાવાર રૂપિયા 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે। કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા। આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને જાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે ફી લીધી હતી, પરંતુ તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી। ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી। જોકે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે। એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ 2022થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે 34,42,500, એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન, એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા। એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ ત્રણ પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે।